ઓકે, તો એક આપણે સમ છે એ ગણી નાખીએ. આપણો જે ફર્સ્ટ સમ છે ઇલસ્ટ્રેશન નંબર 10 આપેલો છે આપણને. ઓકે, તો તમને અંદર કીધેલું છે ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ સેલ ફોન ડીલર, એટલે કે આપણો જે એસએસસી છે એ સેલ ફોન એટલે કે મોબાઈલ ફોનનો ડીલર છે અને તમને ઇન્ફોર્મેશન બધી પ્રોવાઈડ કરી છે કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપી દીધું છે અને સાથે અમુક એડજસ્ટમેન્ટ્સ પણ આપી દીધા છે. હવે તમે ચેક કરવા જાઓ તો તમે નેટ પ્રોફિટ તમને જે આપેલો છે એની ઉપર ધ્યાન આપો તો નેટ પ્રોફિટની એમાઉન્ટ છે એ 10 લાખ રૂપીસ છે. એટલે સૌથી પહેલાં તમારે ધ્યાનમાં શું લેવાનું તો કે આપણું જે સ્ટેટમેન્ટ છે એની શરૂઆત એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે પણ પ્રોફિટની એમાઉન્ટ હશે ત્યાંથી આપણું આ સ્ટેટમેન્ટ છે એ સ્ટાર્ટ થશે. હવે અંદર એડજસ્ટમેન્ટ આપેલું છે કે રેન્ટ પેઇડ ઇન્ક્લુડ્સ ₹42,000 ઇન રિસ્પેક્ટ ઓફ શોપ ઓન્ડ બાય એસએસસી. સમજો, એસએસસીની પોતાની શોપ છે અને એની ઉપર પોતાને એમણે રેન્ટ પે કરેલું છે. હવે રેન્ટનો એક્સપેન્સ જે જોવો હોય તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ફર્સ્ટ આઇટમ ચેક કરો, રેન્ટ પેઇડ ₹1,80,000. આઉટ ઓફ ધેટ 42,000ની એમાઉન્ટ એવી છે કે એ શોપની ઓનરશીપ જ તે એસએસસીની છે, તો વ્યક્તિ પોતાને રેન્ટ છે એ પે કરી શકે? ન કરી શકે. ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ પર્સનલ એક્સપેન્સ. અને પર્સનલ એક્સપેન્સ છે એ હંમેશા શું થઈ જાય તો કે પર્સનલ એક્સપેન્સ છે એ હંમેશા તમારા પ્રોફિટની જે એમાઉન્ટ હોય એમાં શું કરી દેવું પડે? એડ કરી દેવું પડે. ઓકે, એટલે કે પર્સનલ એક્સપેન્સ છે એ ડિસએલાઉ થાય. ઓકે, એટલે અહીંયા હું લખી નાખું છું રેન્ટ પેઇડ અને એની જે એમાઉન્ટ હતી એ કેટલી હતી તો કે 42,000 રૂપીસ. ઓકે, પછી આગળ વધો તો સેલરી ઇન્ક્લુડ્સ ₹96,000. આપણું સેકન્ડ એડજસ્ટમેન્ટ, સેલરીઝ ઇન્ક્લુડ્સ ₹96,000 પેઇડ ટુ એસએસસીઝ ગ્રેજ્યુએટ સન ફોર રેન્ડરિંગ પાર્ટ ટાઈમ સર્વિસ ઓફ ધ બિઝનેસ. જુઓ, પાર્ટ ટાઈમ બિઝનેસમાં તમારો જે સન છે એ શું કરે છે તો કે પાર્ટ ટાઈમ બિઝનેસમાં આવીને જોબ કરે છે, એટલે કે હાફ ટાઈમ માટે એ કામ કરે છે. હવે જો સેલરીની જે એમાઉન્ટ છે એ તમે જોશો તો 10,82,000 એટલે કે 10,82,000 અને સેલરી 96,000 તમે પે કરેલી છે. જો સન છે એ પાર્ટ ટાઈમ માટે આવ્યો, પાર્ટ ટાઈમ એટલે કે હાફ ટાઈમ, અને તમે એને સેલરી ફૂલ આપેલો છે તો એને શું કરવું પડે? તમારે હાફ પોર્શન છે એ ડિસએલાઉ કરવો પડે. અહીંયા લખી નાખજો સેલરી પાર્ટ ટાઈમ સેલરી ટુ સન. ઓકે, ડિસએલાઉ થશે. હવે જે એમાઉન્ટ છે એ કેટલી છે તો કે 96,000. તો પાર્ટ ટાઈમ વર્ડ હોવાને લીધે 1/2 એમાઉન્ટ છે એ શું કરવી પડે? તમારે ડિસએલાઉ કરવી પડે. એટલે કે 96,000 જે એની સેલરી છે એમાંથી 1/2 એટલે કે 48,000ની જે એમાઉન્ટ છે એ શું થશે? ડિસએલાઉ થશે. ઓકે, ચેક કરી લઈએ. ઓકે, એ જ રીતે છે. ઓકે, ચાલો પછી આગળ વધો. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ઇન્ક્લુડ્સ ₹25,000 પેઇડ એઝ ઇન્ટરેસ્ટ ઓન અ લોન ટેકન ફ્રોમ એસએસસીઝ વાઇફ. એટલે કે વાઇફ પાસેથી લોન લીધેલી છે અને એની ઉપરનું ઇન્ટરેસ્ટ છે એ 25,000 છે. એકચ્યુઅલી આ જે એક્સપેન્સ છે એ કેવો થઈ ગયો તો કે પર્સનલ એક્સપેન્સ થઈ ગયો. કેમ? સમવોટ રિલેટેડ ટુ એસએસસી. ઓકે, એટલે તમારે એને જે 25,000ની જે લોન છે એટલે વાઇફને તમારે 25,000નું ઇન્ટરેસ્ટ પે કરેલું છે જે પ્રોપર કહેવાય નહીં. ઇટ્સ વન કાઇન્ડ ઓફ પર્સનલ એક્સપેન્સ અને પર્સનલ એક્સપેન્સ છે હંમેશા શું થઈ જાય? ડિસએલાઉ થઈ જાય. તો અહીંયા હું લખી નાખું છું કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફ્રોમ વાઇફ. કેટલી એમાઉન્ટ છે? 25,000. ઓકે, એટલે આ તમને ઇન્કમ ટેક્સમાં ડિડક્ટ કરી શકો નહીં. પછી આગળ વધો. ધ એસએસસી હેઝ અર્ન્ડ ₹3,60,000 ઓન સેલ ઓફ સ્મગલ્ડ મોબાઈલ્સ વિચ હેઝ નોટ બીન શોન ઇન પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આપણે આ વસ્તુ છે એ બેઝિક ઇન્કમ ટેક્સની જે થિયરી હતી એમાં ભણી ગયા હતા કે સ્મગલિંગ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ઇલીગલ એક્ટિવિટી. બરાબર?
પણ ઇલીગલ એક્ટિવિટી હોય તો એનું જે ડિટેક્શન અથવા તો એને પકડવાનું જે કામ છે એ કોનું છે? પોલીસનું છે, બરાબર. અને ઇન્કમટેક્સ છે એ ક્લિયર કટ લખેલા છે કે ઇલીગલ બિઝનેસમાંથી પણ કોઈ ઇન્કમ થતી હોય તો એ કેવી ગણવામાં આવે છે? ટેક્સેબલ ગણવામાં આવે છે. હવે તમે જોવા જાઓ તો અંદર ક્લિયર કટ લખેલું છે વિચ હેઝ નોટ બીન શોન ઇન પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આ પ્રોફિટ છે 3,60,000નો એ અંદર લખેલો નથી. તો તમારે શું કરવાનું? તો કે 3,60,000 ભલે ઇલીગલ એક્ટિવિટીમાંથી હોય પણ એ ઇન્કમ કેવી છે? ટેક્સેબલ છે. અને ટેક્સેબલ ઇન્કમ હોવાને લીધે તમારે પ્રોફિટની એમાઉન્ટની અંદર શું કરવું પડે? એડ કરવું પડે. ઓકે, એટલે અહીંયા લખી નાખજો પ્રોફિટ ફ્રોમ સેલ ઓફ સ્મગલ્ડ મોબાઈલ 3,60,000. પછી આગળ વધો તો લોકલ રેટ્સ ઇન્ક્લુડ્સ ₹3,000 ઇન રિસ્પેક્ટ ઓફ લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી. જો 3,000 રૂપીસનો જે લોકલ રેટ્સ કરીને તમને 6,000 રૂપીસ આપ્યા જો પ્રોફિટ એન્ડ લોસમાં, એમાંથી 3,000 છે એ કેવા છે? તો કે લેટ આઉટ હાઉસ પ્રોપર્ટીના છે. અને આપણને બધાને ખબર છે કે લેટ આઉટ હાઉસ પ્રોપર્ટીની જે ઇન્કમ હોય એમાંથી મ્યુનિસિપલ ટેક્સીસ છે એ ક્યાં આગળ માઇનસ થઈ ગયા હોય? ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં. હવે તમે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં પણ માઇનસ કરી નાખો અને અહીંયા બિઝનેસમાંથી પણ તમે માઇનસ કરો, એમ બંને જગ્યાએ તમે માઇનસ કરી શકો નહીં. એટલે કાયદેસર રીતે તમારે ક્યાં માઇનસ કરવાનું હોય? ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં. અને આપણને બધાને ખબર છે કે 3,000 રૂપીસ એમને ત્યાં માઇનસ મળી ગયા છે, તો અહીંયા માઇનસ લઈ શકાય નહીં. એટલે અહીંયા શું કરવું પડે? તમારે એડ કરવું પડે લોકલ રેટ્સ મીન્સ ટેક્સીસ. ઓકે, in respect of let out house. કેટલી અમાઉન્ટ છે? 3,000 રૂપીસ. ઓકે, હવે આપણે આમ જોવા જઈએ તો આપણા બધા જ એડજસ્ટમેન્ટ્સ છે એ લગભગ શું થઈ ગયા? કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, હવે તમે ચેક કરો તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી તમારે એવી આઇટમ્સ છે આઈડેન્ટિફાઈ કરવાની કે જે અહીંયા ટેક્સેબલ થતી પણ હોય અને ન પણ થતી હોય. હવે જો તમારે અહીંયા એટલું ધ્યાન રાખવાનું કે જે પણ એક્સપેન્સીસ લખેલા છે એ આપણે આગળ જે હમણાં થિયરી ડિસ્કસ કરી લેક્ચરમાં એને અનુરૂપ છે કે નહીં. બરાબર, અંદર કીધેલું હોય કે ભાઈ પર્સનલ એક્સપેન્સ છે એ ડિસએલાઉ થશે તો તમારે પ્રોફિટમાં એડ કરી દેવાનું. કેપિટલ લોસ થયો હોય તો એ તમારે એડ કરી દેવાનો છે. ઓકે, પછી તો કે તમને બીજી એક વસ્તુ એ શીખવાડી કે અધર હેડ્સની જે પણ ઇન્કમ છે, સપોઝ ઇન્કમ ફ્રોમ સેલરી છે, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી છે, ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન છે, અધર સોર્સિસ છે, તો આ બધી વસ્તુઓ તમારે અહીંથી માઇનસ કરી નાખવાની છે. આપણે આ શીખી ગયા આગળનું જે સ્ટેટમેન્ટવાળો વિડીયો છે એમાં. ઓકે, તો એ વસ્તુઓનું આપણે ખાસ ધ્યાન રાખશું. સૌથી પહેલાં હું ક્રેડિટ સાઇડ ચેક કરું છું કે ભાઈ સૌથી પહેલાં તો તમને શું કીધું? તો કે ગ્રોસ પ્રોફિટ આપેલો છે ક્રેડિટ સાઇડ. પછી રેન્ટ ઓફ લેટ આઉટ હાઉસ ₹3,60,000. તો જે રેન્ટ છે લેટ આઉટ હાઉસનું એ તમારું ક્યાં આગળ ટેક્સેબલ થાય? ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં ટેક્સેબલ થાય, બિઝનેસમાં થાય નહીં. એટલે કે અધર હેડ્સની ઇન્કમ થઈ, એટલે કે બિઝનેસ એન્ડ પ્રોફેશનના હેડ સિવાય બીજા હેડમાં આ વસ્તુ છે એ કન્સિડર થશે. એટલે અહીંયા આપણે લખી નાખવાનું કે રેન્ટ ફ્રોમ લેટ આઉટ હાઉસ કેટલી અમાઉન્ટ છે? તો કે 3,60,000. પછી આગળ વધો હાયર ચાર્જીસ ઓફ સેલ ફોન્સ. હાયર ચાર્જીસ મીન્સ રેન્ટ ઉપર તમે સેલ ફોન આપેલા હોય તો એની ઇન્કમ છે. તમારો બિઝનેસ જ સેલ ફોનનો છે તો આ ઇન્કમ કેવી ગણાય? બિઝનેસ ઇન્કમ કહેવાય. તો ટેક્સેબલ ક્યાં થશે? અહીંયા જ ટેક્સેબલ થશે. પછી તો કે એટલે આપણે અહીંયા આગળ કોઈ એની ઇફેક્ટ આપવાની રહેતી નથી. કેમ? તો કે બિઝનેસ પ્રોફેશનની જ ઇન્કમ છે એટલે બરાબર, બિઝનેસની જ ઇન્કમ છે. પછી તો કે સન્ડ્રી ઇન્કમ.
₹26,000. તમે બિઝનેસ રન કરતા હો તો તમને અમુક સન્ડ્રી એટલે કે પરચુરણ આવકો છે એ થતી હોય તો ધેટ ઇઝ ઓલ્સો બિઝનેસ ઇન્કમ. આને તમે કોઈ બીજા હેડમાં તમે કન્સિડર કરાવી શકતા નથી. પછી ચેક કરો તો કમિશન. તો કમિશન ઇઝ ઓલ્સો બિઝનેસ ઇન્કમ. ઓકે, તો એને પણ તમારે ધ્યાનમાં લેવાની નથી. ઓકે, પછી તમે આગળ વધો તો રેન્ટ પેઇડ. તો રેન્ટ પેઇડને લગતું જે પણ એડજસ્ટમેન્ટ હતું એ એડજસ્ટમેન્ટ આપણે આપી દીધું છે. ઓકે, પછી આગળ વધો તો સેલરી. તો સેલરીને લગતું પણ જે એડજસ્ટમેન્ટ હતું એની ઇફેક્ટ છે એ આપણે અહીંયા આપી દીધેલી છે જ. તે જુઓ અહીંયા સેલરીની પણ આપી દીધી, ઇન્ટરેસ્ટવાળી પણ આપણે આપી દીધી છે. આગળ વધીએ તો દિવાળી એન્ડ પૂજા એક્સપેન્સ. તો દિવાળી અને પૂજા એક્સપેન્સ ધેટ ઇઝ ઓલ્સો બિઝનેસ એક્સપેન્સ. ઓકે, દિવાળી આવે છે તો તમારે અમુક એક્સપેન્સ છે એ કરવા પડે, ધેટ ઇઝ બિઝનેસ એક્સપેન્સ. ઇન્ટરેસ્ટ ઓન લોન. તો ઇન્ટરેસ્ટ ઓન લોન છે તો એને રિલેટેડ જે પણ એડજસ્ટમેન્ટ હતું એ આપી દીધું. ઓકે, આગળ વધો. સન્ડ્રી એક્સપેન્સીસ. તો એ પણ બિઝનેસ એક્સપેન્સ છે. પછી બેડ ડેટ્સ. તો બેડ ડેટ્સ છે એ આપણો બિઝનેસ એક્સપેન્સ છે. ઓકે, કારણ કે બિઝનેસ કરતા હોઈએ તો ઘાલખાત તો થશે, બેડ ડેટ પણ થવાની. ઓકે, પછી ચેરિટી. ચેરિટી મીન્સ ડોનેશન. ડોનેશન છે એ તમને અલાઉડ થતું નથી. આ એક્સપેન્સ હંમેશા ડિસએલાઉ કરવાનો. ચાહે ચેરિટી લખ્યું હોય ચાહે ડોનેશન લખ્યું હોય. એટલે હું અહીંયા લખું છું ચેરિટી. ચેરિટીની એમાઉન્ટ આવશે 97,000. ઓકે, પછી આગળ વધો તો બેડ ડેટ રિઝર્વ. રિઝર્વ્સની કોઈ પણ એમાઉન્ટ છે એ પણ શું થશે, ડિસએલાઉ થશે. આપણે આગલા લેક્ચરમાં બાબતે વાત કરેલી છે. એટલે બેડ ડેટ રિઝર્વ હોય કે કોઈ પ્રોવિઝન હોય તમારે એને ડિસએલાઉ કરવાની છે. 22,000. લોકલ રેટ્સ છે તો એની ઇફેક્ટ આપી દીધી. એન્ટરટેઇનમેન્ટ એક્સપેન્સ છે જુઓ તો ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ બિઝનેસ એક્સપેન્સ. ઓકે, અને લોસ ડ્યુ ટુ ફાયર. તો એ પણ શું થઈ ગયું તો કે લોસ ડ્યુ ટુ ફાયર છે એમાં કોઈ કેપિટલ એસેટ બાબતે ચર્ચા કરેલી નથી. એનો મતલબ એમ થયો કે તમારો જે ગુડ્સ હતો એને રિલેટેડ કોઈ લોસ થયેલો છે તો એ અલાઉડ થશે. ઓકે, કેપિટલ એસેટ હોય તો જ તે. બાકી રેવન્યુ કોઈ પણ એક્સપેન્સ હોય એ તમને બધી રીતે ડિસ્કસ કરવા માટે બરાબર છે, એમાં તમારે કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે બીજું કાંઈ નથી કરવાનું, બરાબર. હવે જો અહીંયા પ્રોફિટમાંથી આ એમાઉન્ટ છે એ શું કરવાની છે, માઇનસ કરવાની છે. 3,60,000. અહીંયા માઇનસ કરી નાખવાનું 3,60,000. ઓકે, અહીંનો તમે ટોટલ જોશો તો 5,97,000. આ બધી વસ્તુઓનો ટોટલ છે એ કેટલો થશે, 5,97,000 જે એડ થશે પ્રોફિટમાં. ઓકે, અને અહીંયા નીચે તમને શું મળી જશે તો કે ઇન્કમ ફ્રોમ બિઝનેસ. આવું પણ લખી શકાય, ટેક્સેબલ ઇન્કમ. ઓકે, એ તમે એડ કરી દો એટલે 12,37,000 આ પ્રકારનો આન્સર આવે છે. એક વખતનો આન્સર છે એ ટેલી કરી લો, જોઈ લો હું, બરાબર. અહીંયા એક 3,60,000. ઓકે, 97,000 ચેરિટી, 42,000, 3,000, 48,000, 22,000, 25,000, 3,60,000. ઓકે, એટલે આપણે કોઈ વસ્તુ ભૂલતા નથી, એ પણ એક વખત શું છે ચેક થઈ જાય. ઓકે, હજી આ સ્ટાર્ટિંગનો સમ છે, આવા બીજા ઘણા બધા સમ છે એ આપણે હજી કરવાના છે જ તે. ઓકે.